નમસ્તે, હું જાહ્નવી ત્રિવેદી કાયકલ્પ આયુર્વેદ હોસ્પિટલથી બોલું છું. મારું હોસ્પિટલ રણી વડોદરા ખાતે છે. આ મારી પેશન્ટ છે મૂળજીભાઈ પટેલ. એમને જ્યારે મારી પાસે આવ્યા, એમનો એકચ્યુઅલી દીકરો છે મારી દવા લેતા હતા અને એમને સારું થવાથી એમના પપ્પા મમ્મી અમેરિકા છે, તો ત્યાંથી અત્યારે આવેલા છે. તો એમને ગરદનનો દુખાવો, ડોકનો દુખાવો, પગનો દુખાવો હતું અને બીપી એવું રહેતું હતું, કોલેસ્ટ્રોલને એ ટાઈપની તકલીફો સાથે મારી પાસે આવેલા. આપણે એમનું પંચકર્મ કરેલું છે અને મેડિસિનને એવું લગભગ 1 મહિનાથી ચાલે છે. તો આપણે એમના મોઢે સાંભળીએ કે એમને હાલમાં કેવું છે. નમસ્તે, શું તકલીફ હતી તમને? મારે પહેલાં આ ગોચીનો દુખાવો થતો હતો, નસ એ ફરતું નહોતું, કમરનો દુખાવો હતો, ઘૂંટણનો દુખાવો હતો. અને તમારું બીપી પણ થોડું હાઈ હતું, રેગ્યુલર ખાતા હતા ને, રોજ ટેબ્લેટ ખાતા હતા. અત્યારે ટેબ્લેટ ખાવી પડે છે બીપીની? ના, હમણે નહીં ખાધું. બંધ છે ને, તોય આપણે બીપી માપી 120/80 આવે છે. બરાબર છે. હાલમાં તમે કેવું છે આ દુખાવામાં? બહુ સરસ છે, મને સારું લાગે છે. કયું કયું આપણે શું કર્મ કર્યું તમારા માટે? વિવેચન કર્યું, પછી બસ્તી કરી અને નશ્ય કર્યું, બરાબર ને, અને શિવધારા. હા, શિરોધારા કરી, તેમાંથી પોટલી શેકે કર્યું. આ પોટલી. પણ તમને ત્યાં દુખાવા ઘણું રાહત લાગે છે? બહુ રાહત છે, એમ ને? ઘણી રાહત છે. તમારું શું કેવું છે હોસ્પિટલ વિશે? બહુ સરસ છે. મને તો મેં તો બીજા પેશન્ટ કહું છું બીજાને આવો એમ. તો તમને ઘણું સારું લાગે છે, રાહત લાગે છે ને? સરસ. ઓકે. અત્યારે એમના પત્ની તો આપણે અમારી પાસે ચાલુ છે, એમને પણ આ ગરદનનો દુખાવો, ડોકનો દુખાવો છે, તો હવે એમને પણ લઈને આવ્યા છે અને એમની ટ્રીટમેન્ટ ચાલે છે. તો આવી કોઈને કાંઈ તકલીફ હોય, કોઈ પણ દુખાવા હોય, ડોકનો દુખાવો એટલે કે સર્વાઇકલ સ્પોન્ડિલાઇટિસ, લંબર સ્પોન્ડિલાઇટિસ અથવા તો ની જોઈન્ટ પેઇન, ઘસારો, તો તમે કાયાકલ્પ આયુર્વેદ હોસ્પિટલનો સંપર્ક કરી શકો છો. નમસ્કાર.